નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગૂગલ એકાઉન્ટ કઈ રીતના બનાવવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં ગૂગલની આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મોબાઈલની અંદર ગૂગલ એકાઉન્ટ કઈ રીતના બનાવવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે ગૂગલ। તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે। ગૂગલ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એડ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। એડ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા ગૂગલ લખાઈને આવી જશે। તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ગૂગલ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। મોબાઈલમાં સ્ક્રીન લોક હોય તો તમારે અહીંયા મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરી દેવાનું છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લખાઈને આવ્યો છે ઈમેલ ઓર ફોન નંબર। મોબાઈલમાં નવું અકાઉન્ટ બનાવવા માટે તમારે નીચે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા બે ઓપ્શન બતાવશે, ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓર માય બિઝનેસ। તો મિત્રો અહીંયા તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે, ફોર માય પર્સનલ યુઝ। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। ઉપર લખેલ છે ફર્સ્ટ નેમ અને નીચે લખેલ છે સરનેમ। તો અહીંયા તમારે ફર્સ્ટ નેમ લખી દેવાનું છે। તો આપણે અહીંયા લખી દઈએ છીએ વિષ્ણુ, લખી દીધું વિષ્ણુ। નીચે લખી દઈએ દેસાઈ, DESAI। આપણે અહીંયા લખી દીધું વિષ્ણુ દેસાઈ। ત્યારબાદ તમારે નીચે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે જે પણ જન્મ તારીખ હોય એ સેટ કરી દેવાની છે। સૌપ્રથમ તમારે અહીંયા ડે પર ક્લિક કરવાની છે। ડે પર ક્લિક કર્યા પછી અહીંયા જે તારીખ હોય તારીખ અહીંયા લખી દેવાની છે। ત્યારબાદ બાજુમાં તમારે મંથ પર ક્લિક કરવાની છે। અહીંયા જે પણ મહિનો હોય એ મહિનો તમારે સિલેક્ટ કરી દેવાની છે। મહિનાને સિલેક્ટ કર્યા પછી લાસ્ટમાં યર પર ક્લિક કરવાની છે એટલે અહીંયા વર્ષ આવશે। જે પણ વર્ષ હોય એ વર્ષ તમારે અહીંયા લખી દેવાનું છે। એના પછી નીચે લખેલ છે જેન્ડર। જેન્ડર પર ક્લિક કરી જે પણ તમે હો એ સિલેક્ટ કરી દેવાનું છે। મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ। આપણે અહીંયા પુરુષ છીએ એટલે મેલ પર ક્લિક કરી લીધું। મેલ પર ક્લિક કર્યા પછી નીચે નેક્સ્ટ પર ક્લિક કરી લીધું। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ક્રિએટ જીમેલ એડ્રેસ। અહીંયા જે પણ નામનું તમે એકાઉન્ટ બનાવવા માગો છો એ નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। નામને એન્ટર કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો જુઓ, નામની પાછળ તમારે કોઈ આંકડા લખવાના છે, નહીં તો તમારું નામ સેટ નહીં થાય। અહીંયા આપણે નામ અને આંકડા બંને લખી નાખ્યા। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ છીએ। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પાસવર્ડ। એટલે મિત્રો અહીંયા તમારે આ એકાઉન્ટનો એક પાસવર્ડ બનાવી લેવાનો છે, જે પાસવર્ડ તમને યાદ રહે। તો મિત્રો આપણે અહીંયા એક પાસવર્ડ બનાવી લીધો। પાસવર્ડને બનાવ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ફરીથી નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખીને છે આઈ એગ્રી। તો તમારે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે। આઈ એગ્રી પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો મિત્રો, આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારું એકાઉન્ટ ઓલરેડી બનીને તૈયાર થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।